કેમ કે તું કોકો તો માર તો મારો અમીરો બને હાય હાય શું તો કોકો જેથી મને એને કીધું ને કે છોકરા આંખ બીજા દાંત જે ધર ભેવું ના આવે એની પાછળ આ કિંમતી શ્વાસ ગુમાવતું નહીં એના કરતા જે શ્વાસને ચલાવે છે એની યાદી પાછળ તારા શ્વાસ શું ફરજ બધેથી આપણને લગન લાગે છે પણ તો મારે શું કરવું કે તું નામની નોકરી પણ મારે કેમ કર્યું તો ઘરને આંગણે 1 કલાક સત્સંગ કરવા કોઈ આવે તોય ભલે કોઈ ન આવે તોય ભલે મેં કીધું મારા બા કરવા દેશે એ માના નહીં પાડે ત્યાં બા આવ્યા રોટરીમાં માજી તમારો દીકરો ઘરમાં સત્સંગ કરે તો તમને કાંઈ વાંધો નથી ને કે અરુણ આ ઘરમાં કરતો હોય તો મને શું વાંધો એટલે સત્સંગ ચાલુ પણ મેં એને કીધું સત્સંગ કરું એક શરતે બોલવાનું કામ તમારું કરવાનું હું તો પાકો છું પાકો હોઉં કે કાચો હોઉં પણ છું તો તમારું વિલકો તમને જેમ ગમે તેમ હું નથી ગમતો હું તમારા નાગરો છોકરો દીકરો મને આવી દશા છે તો હું શું કરું સાત કાઢું રોવા મળ્યું ખાવું હોય તો ખાવ તો અઠવાડિયું ન ખાવ કાંઈ તકલીફ પણ શું કરું કયો કાંઈ તકલીફ મારા શરીરમાં કાંઈ તકલીફ કાંઈ ઓછમના હિસાબે નથી અસુપાત થતો એ તો પ્રેમના શું છે બેટા એટલે મેં કીધું હવે તમે બોલજો તેનું ના બધાને એવું લાગે કે અરુણભાઈ બોલે છે અરુણભાઈ ખબર છે આવો બોલજો એ તો મારા ગુરુ મહારાજ પ્રગટની ભક્તિ કરવી હોય તો તમારા શ્વાસને ચલાવે છે એ જેના વડે શ્વાસને ચલાવે છે એનાથી લગ્ની લગાડે કર શ્વાસાથી એ તો છોડતા હોય એટલે એને પાણી દેવાય આંગળી પકડી કોણ તો કે સિકોતર કોણ તો કે મેલડી ઓગમના ગોખવારી એને પાણી નામ ગંગા ભાઈ હવે અહીંયા મારે રખડવાની મારો તીરથ ભટકત કોણ મરે તીરથ કોણ કરે અમારો અરે વાહ વાહ તો બધેથી દીકરી ઓળખું લોહીના નાતા બધા તૂટી જાવ ઉઠાય માતા પિતા કુટુંબ કબીલા
આખી જ વખત સંગ કોઈ નહીં કરે સાચા. આવજો માટે સેવા કરે. હે હરિદે. ભજીલ્યો નિર્ગુણ નાથા હા, કરીને દે. બંદગી સદગુરુ સાહેબનું તો નિર્ભય હો જા, નિર્ભય હો જા. વિચાર તો કરતા કેવો હું ભાઈ સર્જન બબુડી કોળી કોળી કર્યું કેરી માયા અને કોટી ઉપાય કરો ને તો રે નહીં આ ગાય. ઉઈ ગાય બધા અલ્પાવાનું માટે ધરી લો ગુરુકમ જ્ઞાના કરી લો બંદગી સદગુરુ સાહેબનું તો નિર્ભય હો જા, નિર્ભય હો જા, નિર્ભય. બાવન અક્ષર છે ઓમકારા આજે પ્રસંગ બબુડી થઈ આવજે. છપે આ દીકરા સુખી ને કરા. વધે ઘટે એના ઘરે વિસ્તારા કાયમ નામ કલ્યાણા ધરી જો ગુરુકમ જ્ઞાના કરી જો બંદગી સદગુરુ સાહેબની તો નિર્ભય હો જા, નિર્ભય હો જા. જ્ઞાન ગુરુ આપણને પેલા પર તો તમારી અંદરથી જાણ પણ કાઢે. કારણ કે માથી માંડીને બાપથી માંડીને ભાઈથી માંડીને બેનથી માંડીને પત્નીથી માંડીને સંપર્કમાં જેટલા આવ્યા એ બધાએ આપણી અંદર જાણ પણ ખાયેલું છે. અને સદગુરુ એને કહેવાય કે એ આપણી અંદર જાણ પણ કાઢે. હા. તમારે અંધારું કાઢવું હોય તો અજવાળું તો કરવું પડે ને. એક વાટકી લ્યો, પીસ લ્યો, વાયસર લ્યો, વ્હાઈટ લ્યો, એમાં ધ્રત એટલે ઘી પૂરો, પછી કાઢી સળગાવો, એને અજવાળું થાય એટલે પછી લાકડી વડે તમારે અંધારું કાઢવું પડે છે કે વયું જાય. એમ આપણી અંદર જે જાણપણું છે એ સદગુરુ જે છે એનું અનંત ફળ બીજું કાંઈ નથી. આ તમારી અંદર જાણપણું કાંઈ નથી. મેં દોઢો થઈ અને ગુરુજીને કીધું, ગુરુજી મારી અંદર હવે જાણપણ નથી. હા ભાઈ બા આવા સાબાસ સાબાસ આમ સાબાસ સાબાસ હા હા સાબાસ સાબાસ. થોડી વાડા યાદ કરી અને તારી બારનો ભાઈ હોય ને ભાઈ એ તમે શું કે અમને માં અરે અમને તારે બારની બહેન હોય એને તમે શું કે અમને માસી. તો તારા બાપનો ભાઈ હોય એને તમે શું કહો? મોટો હોય તો ભાઈ અને નાનો હોય તો કાકા. આમાં ક્યાં જાણ પડું ગયું છે? આ એવું ને એવું છે. એ કાના એ કે એવું ને એવું છે, ક્યાં ગયું છે? તો કાઢી જ ગયો. માન નથી રાખો. જાણ પડે છે ને એ વયું જાય ને પછી એવી વસ્તુ તમને ખબર પડી જાય કે એની પાસે તમારે મેજર ટેપ જ ન હોય. એવું જાણ પાણું માટે અનહદ ચિંતવે રે. હદ નહીં હો, આ બાજી બધી છે ને હદવાળી છે, એના છેડા હોય અને આ બોલે છે ને એ બે હદ છે, બે હદ. પણ અનહદ અપરંપાર એનો ભાન બ્રહ્મ ભેદ બતાવે. ભાન સાહેબ લોહાનો ગુરુ દત્તાત્રેયનો અંશા ઉતાર એ કે ભાન બ્રહ્મ ભેદ બતાવે એને અનહદ અપરંપાર. કર્મ વગરની કાયા કરવી હોય તો 5 ને પહેલા મારવા પડે. 5 ગુ માર 25 ગુ પૈડા. સવારે આને જાગરો રહી ગુરુભાઈ અને ચંદ્રિકા બેન એટલે મેં કીધું જાગર કોને ઉગાડી? ગુરુભાઈ. એટલે ગુરુભાઈ કોને મારો અરુણ એક વાત કરું અને છોડો ને જરાય નહીં.
આમ દાબો નહીં, મારો આમ ભેંસ જોઉં છું. ઉદય ગયો. આમ હા આમ એને જોઉં છું. હા નથી દુખતું. માનતો મારી આંખ ફરી છે એટલે બે ખેકલા ગુજરી છે. ઓલી દિવાલ પર જેટલું જોડવું હોય તો દેખાય. હા તમે આમ કર્યું ને એટલે એમને નજર હા, એમ નજર પડે, હું આમ ખૂટતું નથી ને જોતો એમ. હતો મને આમ. એને જ ગુરુ કહેવાય ને જે કે ઈ. ધ્યાન તો હોય ને, થોડું કલાક હોય. બે જોડા. હીરો મારો મજામાં હતો. હા, મજા. મંજુ આવ્યા છે, પછી ખુશ્બુ હતી, ના, જીતેશ, મકવાણાભાઈ એ હતા. કાંતિભાઈ, સોમભાઈ આવ્યા રાયધનભાઈ, હતા. સોમભાઈ ને બધા. રાયધનભાઈ, ગોધીઓ હતો મારો, ના, ઈ નો દે. ગોરધન, ના, નો દે. હરી. આવ્યા શું? મણી હતી દીકરી, હા, મણકી કેળાવી, હા, બાબા મણીનું પૂછતા એટલે હું હા, 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 દીકરી તો થઈ ને, નિયાણી બધી જ પૂછલીની બધાય છોકરીઓ ભાણેજડા હતા કોઈ. રવિ હતો, એથી રવિ. બોલાવ્યો, ફોન કર્યો, રવિ હતો, બોલાવ્યો. ના. ભાણીબેન હતા, હા, ઈ આવ્યા. દેવસિંહ મહારાજ. લક્ષ્મીબેન ને પછી આપણી દેવસીભાઈ ચેતનાની, બધા. પટેલ હા, પેડા. ઈ હરી, હરી. હા. જમણવાર સારું કર્યું. હે? હા, શું કહ્યું? દાળ ભાત. દાળ ભાત, ભજીયા. શાક ને પૂરી ને ભજીયા નહોતા. મોહનથાળ ને ગુલાબ જાંબુ. મારે ઓલો પરસોત્તમ શાકવાળો જાય છે ને, ઈ રહે તો જો આવી જ છે. એટલે કે આ અરુણભાઈ ને આવજો હીરો છે અને આ તમે લઈ હીરો. મારે ક્યાં બાપે મારે આવે? આ તો એને મને ના પાડી. તમે મને એમ કહો રોજ આવતો તો એવો તો મારે કેમ ગમતો નકરો છું આવું જ છે. બધે શું એટલે હોવો જોઈએ. હા. લેતી આવીશું પ્રસાદ. હે? પ્રસાદ લેતી હા. આવીશું. કાલે ખાઈશ આજે મારા પાસે જ ને. કારણ કે ગુરુજી એની ઘરે કાંઈ હોય ને તો જમતા નહીં. એટલે હું નિરીક્ષણ કરું કે મારા ગુરુદેવ કેમ નથી જમતા. એટલે એકવાર મેં જોઈ છે કે બેટા આપણી ઘરે પ્રસાદ હોય ને તો એક જણે ભૂખું લેવાનું અને દીવો કરવો પડે અને ગમે એટલા આવે તો પછી ઠંડાકી રાખવાનું લેવાનું. તમારે જ ભૂખ રહેવાનું કે કોઈ રહે તો હાલે તો કોઈને કહેવાય તો ભૂખ હાલે. એક તો સુરત થયા કે મહેસાણ જાય એટલે એ જગદીશ તું ભૂખો રહેજો. બોલો જવાય નહીં. ભૂખ કાઢી રાખી. જાનામાં એવું કરે. હા નો જમે જાનામાં. હા નો જમે. એટલે પછી કોઈને કહેવાય નહીં. તમે તો હું હોય કરો તમે રહી છો, તમે રહી છો. એટલે મેં કીધું મને કે રાતે અમદાવાદથી, બોમ્બેથી, વડોદરાથી ક્યાં ક્યાંથી માણસો આવે કાંઈ નક્કી નહીં. કોઈ ટ્રેન, બસ, રિક્ષા, છકડો જેને જે મળે તો સવાર સુધી તો હું રહીશ. એટલે કે તો હું જમી ના એટલે મારી નજર આવે જમો તો જો મેં કાંઈ ખાધું નથી, નહીં ખાવું. વચન મેં વચન. એટલે મારા ગુરુની ઘરે હોય ને તો હું જમતો નથી. હાલો કે આજે આપણે ક્યાં કાંઈ છે મેં મારા ગુરુની ઘરે મારું મારો હિલકો ન રહી હતી. ડાયાબિટીસ જેવું એને તકલીફ જેવું એટલે હું રહું. તેનું જમવાનું નહીં. તિથિ જ્યોતિની હોય, બાની હોય, જ્યોત્સનાબેનની હોય કે અર્જુન બાપાની હોય, મંગળ ભગવાનની હોય, જમવાનું નહીં. ભગવાનજીભાઈ કટુકમાં બીજા આપણો જ વેલો છે ને હા. એમ. તો મેં કીધું મને કે અરુણ તું મને અડતો મોડો થાય
ના ના એને મોજ આવે. ના બોલો ચિંતા હોય આજ તો બેઠું જ રહેવાનું આજ તો બેઠું જ રહેવાનું કોઈ જ નથી મોડું થતું ના તમે કીધા તો બધું બરાબર. સારું બાણ લાગી ગયું છે બોલાય નહીં પાનભાઈ રાતી ઘણી ફાટફાટ થાય હજી 12 વાગ્યાની વાત છે. 12 વાગ્યા હોય તો છોડતા ચડે આસમાન આ દેહની રથા મટી જાય છૂટા તેર નો 12 વાગે મારથી સહન ન થાય શું થાય છે ભાવ તો કલેજા મારા વેંઢી નાય ખવાય છાતી બાજુ ફાટ થાય હજી આ કે વાત નથી કહેતો એ તો ટેવ છે કોઈ આવે છે કે આપણે ઓલા અમારે અમુક કરે એ કે હાથ બાપુ આમ કરો કેવું કરું તો હોય એટલે મને કે મારી કોણ કરવા બધાની પેટમાં આટલા બધા સેવક મારા એનું તો હું એક જ છું મારા આટલા બધા સેવક માં પટકી પાડે જ કે છે એટલે ન કરવું આમ કરવું તો આમ એમાં કઈ વાંધો નથી એટલે ગુરુજી મને કે મન અડો તો એટલે ગોઠણ કીધું મેં કીધું છે કે હવે ભાઈ તમે મને અડો તો ગોઠણ કીધું તો હોય તો બરાબર છે ગોઠણ તો નથી હવે આ બાબત કોઈ તે મેળવવા એટલે હું તો પીંડી આવી એટલે કે પીંડીએ કીધું છે પછી ખોટી આવી તો નરા હોય ને પછી પગના તરી આવી આથામાં આવી પહેણી આવી મને આવી એમ કહું ઓહો તમારા ઘટનું જે બોલે છે એનું તમે ક્યાં હાડશો એટલે એને ઈડા કહેવા સજા જોઈ ઘણી સાંભળે છે એમાં બોલે છે એ બીજો તો નથી એ જ પરમેશ્વર છે કોઈ બાવન 12 છે પણ એને સજા હોય એને ઈડા હોય કેવું ખબર આ આડી કે છાતી છે આ એની કે વાહો છે ગઈ નથી કે લોહી છે એ ગુરુભાઈને કીધું આ ચાદર કોને ઉઠાડી દીધું એટલે મેં 5 ટકનું શરીર બન્યું છે એમાં ગોઠવીને ચાદર પછી આ પાણી પીએ ને ઉઠાડી ચાલે તો ભડકો કરી બહુ છાણાનો એને અડાડી ચાદર એને ઉઠાડી આ વાયુ બી કોણ જોઈ વાય એને અડાડી કે આકાશને ઉડાડી ના ના 5 તત્વોમાંથી કોઈ તત્વોને ઉડાડી નથી તો મેં કીધું આ ચાદર કોને ઉડાડી તો કે ગુણભાઈ એટલે મેં કીધું એ 5 તત્વોનો શરીર બનાવી એ શરીરને ઉડાડી એટલે ગુણભાઈને ઉડાડી તો કે ના ના ગુણભાઈને જ ઉડાડી બોલ હવે આમાં હવે આજે જ ઉડાડી ગુરુભાઈની અને ઘરના ચંદ્રિકાબેન બેને એટલે બાપા મને કે મને એટલો થતા એટલે હવે આમાં એને અડી તો એને તો ખ્યાલ આવે કે આ મને છે તમે મુખમાંથી જે શબ્દો બોલો અને રૂપિયાનો એક સિક્કો મોઢામાં રાખો અને એ બહાર કાઢો તો સિક્કો તમારો ભીનો થાય કે નહીં થાય કે નહીં તો શબ્દો આખો જે મોઢામાંથી બહાર નીકળે છે ભીના થયા ખરબચડા થયા ચીકણા થયા ફીણવાળા થયા ગરમ થયા આમાં માણા ગરમ થઈ જાય પોચી પકડો હા આમાં શબ્દ એવા આવે તો ભડકા જેવો ગરમ થઈ ગયા હા ધીરુભાઈ દિનેશભાઈ મફતભાઈ શૈલેષભાઈ ટીના ટીનું નો કહે નરેન્દ્ર એ ટીનું સારું લાગે ટીનાભાઈ ટીના
જીના ટીનાભાઈ તેરા ટી ના બોલ ના કાળું બાખો ટીનાભાઈ બાખો એ ઓળખ થાય હા ભાઈ નહીં જેનો જ ખાલી ના ના નરેન્દ્ર છે ના ના ટીનો બરોબર મારું લાગે નામ નરેન્દ્ર છે ના એ ટીનો સારું લાગે મીઠું લાગે ના વાલું લાગે નરેન્દ્રભાઈ તો મને વચન લાગે વાલું હાય હાય ટીનો નો હાલ લાગે ટીનો તો બોલતા ના ના કૃષ્ણ પર ટીનો આવ ટીના કેમ છે મારે કાનુડા એ સારું લાગે હા એ બીજો લાગે આ ખાના આવજો બાપ આ ચાલુ આ કરાવી રાતે પછી આવું. રાતે પાકો આવજો હો બેન આવજે માં એ બાપા મેં કીધું મારી વાત તો એને નથી ના ના એવું નથી તો 7 વાગે ગણપતિ હા, બેહાડે હા. અને 11 વાગે પછી અહીંયા હા આવજો ત્યાં ચાલુ કરે આવજો દીદી આવજો બેગમ જે ભગવાન આવજે બાપ આવજે માં એટલે જ્ઞાનદાતા ગુરુ છે ત્યાં શું લાવો ના તો જોડવો હોય તો તોડવાથી કાંઈ ફાયદો સહજો બાય કરીને એક માતાજી થઈ એને કહ્યું કે મારા ભૂતની જોડે હોય કદાચ ગોવિંદ આવે ને તો એ મારા ગુરુના આસન ઉપર એને બેસવા હું મારા ગુરુ સિવાય સહજો બાય કરી અને એક મહાત્મા થઈ ગયા મેડિસિન ઓસો રજની એના પર બહુ કેમ કે સહજો બાયની લગ્નની ગુરુ છે હવે ગુરુ એટલે આપણે વ્યક્તિ માનીશું અને રંગાબાઈ ના પાડે છે કે હે બાળાભાઈ પીર અને બ્રહ્માંડની ગુરુ કોણ તમને એનો દેશ દેખાડો સંશય ચડે મંડું ભરે કોઈના ઉપર નો રે હેત ગંગારે સતી એમ બોયલા એવાઓને દેખાડવો ગુરુજીનો દેશ તો પિંડ એટલે શરીર અને બ્રહ્માંડ એટલે મોટું શરીર એનાથી ગુરુ મહારાજ કોણ છે હવે આપણે લગ્ની લગાડવી છે કે ભજન ગાવું છે તો ગુરુ છે લગ્ની કઠીને અહીંયા કૈલાસ પડી આવે છે એ ભજન એકલા પણ જેની લગ્ની લગાડવી છે એને ઓળખી નહીં તો કેમ લગ્ન કેમ લાગે હે? ભલે મહેસાણામાં ફોટો દેખાડે છોકરીનો એક વાત છે બીજા વાતચીત ભેગા હાથે અમારે ગોંડલ જોવા ગયો તો હું વાત તો કરીશ હા હા દુલામાં કેવું હોય કે દુલાને ગમે અને ઇન્દુને ન ગમે કે સંધ્યાને ન ગમે તો ન આવે બધાને ગમે એટલે અપ ટુ ડેટ થઈને આવે ને પગે લાગે ને માન પછી જોવા ગયો છોકરી જોવા ગયો અને બેટા ઢીંગલા ઢીંગલીના ખેલ જન્માનો કાઢવાનો તો કાકા ને બેન કાકી એનો હવે 5 મહિના થયા પાછો તૈયાર થઈ ગયો અપ ટુ ડેટ છે 12 શિવાજીની જોડી સંડાસમાં મૂકે 30 નંબરની જોડી સંડાસમાં મૂકે તો નાવા મૂકે બ્રિસ્ટોલ કેવડર કે તાજ મૂકે કે વેસ મૂકે બાર સેલ્સમેનમાં હોય ને એટલે વેસ
અને 500 પહેલા તમારા હાયરો હાયર કાંઈ ના થાય 120 પછી હેવી ઘટી બીજી વાર જોવા તો કાકીને ગયું સંધ્યાને ગયું કાકાને ત્રીજી વાર જોવા એમાં ન મળે પછી એના ભાઈજી છે હજુભાઈ દેવ છે એ કે આ દુલાનો છોકરો નાચણીયા વેળા કરશે એવું ભટકાવી દઉં એવું ભટકાવી દઉં એવું ભટકાવી દઉં કે નામ નવરો એટલે ગોંડલમાં કોઈ મોટા ભટકાળના ઇન્વેસ્ટરના ખોલ્યા અને પડદા બધી તમે જોવો છો હો અને બધા હીરા કેવા જગે નાકમાં આ કાનમાં ઝીણી બુટી હોય પછી આજુબાજુ ગોટી છે આ સેજ મોટી હા જતા ધ્યાન કરજો. હા ધ્યાન તો હોય ધ્યાન તો કરોડો રૂપિયા દેતો ધ્યાન તો તમે એમ ન માનતા હું ચીમની જોઉં છું ધ્યાન જ હોય એની કૃપા છે કાલા છોડીએ જ્યાં જેટલું પહેર્યું હતું નાનું ચાંદીનું ના એક સેટ મોટો જમણો પારક જેમ ટકોર કરે આવી જાય પાછા સૌ વાતો કરતો ને બેટા મારા હાટુ છોકરી જોવા જવાની. પછી નાસ્તો આવ્યો પેડા ચેવડો વેફર શરબત પીવું શરબત ચા અને પછી છોકરા છોકરીની જન્માડો આપણે તો ઠીક આજથી કાલ નથી બૈરા પાનથી પણ એને બેને ભેગા કરવા જોઈએ સહજને નહીં એકાંત એમ કીધું એકાંત એટલે શું છે એમાં પછી બીજું કોઈ ન છોકરી છોકરો બે જ હોય. એટલે રૂમમાં ગયા એટલે ઓલી છોકરીએ બોલવાનું આ તો મારે પોતે કહેતો હતો કે હું શરણાગતિ વાળું હું સત્તામાં ન હાલું એનું બોલતો હું આંભળતો બેલ વાળી છોકરી ગઈ કે તમને હું ગમું છું અરે જેવો જ ભાઈ આવે છે આવો દીદી આવો મારી માં. આવો દેજી આવો. આવો હરજીન બાપા આવો આવો જંબાબેન આવો આવો છોટુભાઈ આવો આવો વાળંબિયા બેન આવો આવો મારી માં. થોડી આવી ખરા બેટા સારું કહેવાય. માટી પાર્ટીમાં મળી જાય પછી એકેય ડામ રોકી પછી તમે જવો ને તો તમને હું ગમું છું તો જા તો હું તમને ગમું છું ને તમને બહુ જ ગમું છું એટલું ભણાડું એમ તો આ બી ગમું બિરાણી તો ભાઈ કેટલા તો ભાઈ કે ભાઈ નથી તો તમારો નંબર કેટલા 10નો એટલે પાટલા સાસુ કેટલા થયા 9 પાટલા સાસુ અને 9 પરણેલા અને એના છોકરા આબરાવડા હોય પણ મોટા થાય ને થાય નવરીનો એને પોતાનો ગમતો ફાયદો આમ કર્યું, બાજુ આવ્યું. બધા મારી માં આવે તો સારું નથી. રૂવાળો પણ આખા બોલો હતો બેન ગાડું થઈ ગયું છોકરાઓ એટલે થાય ગણજો નથી કરવાનો તમે કરવાનું. મારા હાટુ જવાનું. ભાગી જ ગયો હા છે 3 દી પછી માં આવી કે ભાઈ અમારા કોલમ કે ગરીને રોવે છે એને ક્યાં કહે છે કે આવી જાય તો
ભયો ગયો છે. એ ભગવાન મારા દીકરીને ઉતારી. મારા માસીના દીકરી છે. ઉપદેશી અભિપ્રાય. પણ આ મારા માસીનો મોટો દીકરો છે. હમણાં જ બનાવી હતી હો નકર પછી એની પહેલાનો દીકરો આ. રહેશે. પૈસા આવે છે પાછા બોલી દે. પૈસા આવે ને વિચાર ભરે છે આલે બેટા ન પડે, ન પડે. વિચાર કેવા થકી છે પૈસા જરૂર શું પડે બેન આ બધું ભર્યું ભાગ્યું કાંઈ ખોટું જ નથી ગમે એટલા આવે ને ગમે એટલું ખાઈ જાય ને કાંઈ ખોટું નથી એવા આપણે ગુંડા અને ભરતીદાર ખોટતા નામ તો જ નથી. પછી આપણે અટકાવી દઈએ કે 4 સેકન્ડ રસોડામાં હવે કેટલું કહેવાનું છે કે આવી કદાચ કર્યા હોય તો એ ભાઈડો હોય જાય કે બાઈ હોય બરાબર મારો બાપ મરી ગયો એટલે મારી કાકી અહીંયા રોડે ઉતરી રિક્ષા આટલું બ્લાઉઝ પહેરેલું અને આ છાતીનો ભાગ આટલો ગોળ હતો છાતી ફૂટવા મજા આવે ને હા પછી આમ લાઈટ કાઢી ત્યાંથી ઉતરીને આમ આવી કે મારા પેટ મારા જેઠના ઈ મારા પેટના એ મારા જેઠના ઈ મારા પેટના તો કઈ ઊંચો મોટા સંસાર ભાઈ ઓયા ગયા આમાં આવે એટલે બોલે કે આમાં આવ્યું બાપા મને કે આજ કઈ ઊંચો સત્સંગ તમારે કે અંગોત આવ્યા લાગે છે એટલે હું ને ડેલી ગયો મારો તો ફૂફાડો એવો ફેરેથી આ તો હો ઉંદર મારીને બીજી મેં ઊભું નામી ન હોપ કરીએ કે કોઈ હા ચીપડો મારા ગામના તમારે બાંધવાનો હોરો પડો પછી ઘટના એવી ઘટી કે ડેલો ફર્યો જોયું ત્યાં કાકી મુક્તા કાકી શેખ જામનગર વાળી એટલે મેં કીધું મારા જેઠના ઈ મારા પેટના કે અરે રે મોટા ભાઈ આમ વયો જાય આમ વયો જવાય અરે ભાભી હાવ ગોળા છે છોકરા મારા ઉઘાડા થઈ ગયા એટલે મેં એક આખી આ કોઈ ઉઘાડી નથી જો કપડા પહેરાય કોઈ કે કોઈ ઉઘાડા નથી કોઈ કપડા પહેરા છે હા કોઈ ઉઘાડા નથી બેટા પણ અમારે થોડું ફરવું પડે નગરિયા છીએ બાપરે હા નગરિયા જોયા અમે એટલે મેં કીધું કાકી રોમાં જો પેડા વેચાય છે અને કેટલી ચાની ફરે છે ચા પી લો બેટા એમ કે હવારના બેઠા એ તો અને તમે હાડકસ આવ્યા એટલે કે ભાઈ ચા પીવાય મેં કીધું આ બીએ છે બધાય જો અને અમારે કોઈ રોતું નથી તમારું જેઠ છે પણ મારે તો બાપ છે મરનારા તમે સુરો રોનારા કોઈ નથી રહેનાર અને આજે હું તમને તો મરી જતો હોય તો આપણા બધા જોવા વાળું આ શ્રીમંત ના બધા બે આખું છે 1 2 3 4 5 6 7 8 9
11, 12, 13, 14, 15, 18, 19 અને 20. આ આપણે 20. આ શું છે તો કે 20 એમ કે કે શ્રીફળ છે. આ ખૂબ કેટલી છે 20 જણાની 40 અને વ્યક્તિ કેટલી ભાઈ ને ભાઈ તો કે 20. 40 આંખે 20 જણામાં ન્યાય એક શ્રીફળનો જ મળ્યો. એનો અર્થ એ થયો કે જો હવે એમાં કદાચ મારો શ્વાસ પૂરો થઈ ગયો અને મેં આમ તો ઝાડતી એ જે આમાં જોવાનો હતો એ તમારી આંખમાં બધામાં છે કે નહીં, ક્યાં મરી ગયો છે તો કોને રોવું? એટલે રોવાની ચોખ્ખી ગુરુજીની મનાઈ છે. રોતા જ નથી કોઈની પાસે. અને મેં તો જવું કહી દીધું હું મારું ને એટલે 2 જણાએ ઉપાડી અને સ્મશાનમાં હોય ને ઇલેક્ટ્રિકનું મજા જવાનું. હા કાંઈ કહું તો કહેજો તમે. બારી જ નાખવાનું, બહુ લોહી પીધા છે બધાય ના. ઓલા જે કરંટ આવ્યો તો ઓલાને કરંટ આવ્યો. કઠિન કાંઈ કહી છે તે કેટલું છે કઠિન. જીવનનો પડે જે જીવ છે એની જાત અજ્ઞાન છે એ પ્રલય થઈ જાય. લગ્ની લાગ્યા વિના પાર નહીં પહોંચો. કે બેસું જ નીકળે કોઈ લગ્ની લાગ્યા વિના પાર નહીં પહોંચો. જેવું પડલય ગુરુ છે લગ્ન કઠિન મેરે ભાઈ. કોઈ છોકરાએ માગણી નથી કરી કે તું મને આ કરતો. મેં ટાઢા ટુકડા જોઈને એને અભાવો આવે કે ગાંઠો છટકાડે ને તો બધા માટલા માર્યા છે 12 વર્ષ છોકરા. શું ભાડું દોઢે આંકડે મૂકું. પુરુષે લગ્ની કઠિને પછી એમાં દાખલા કહેવાય કે મિર્ઘા નાદ શબ્દ કા ભેદી શબ્દ કો ધાઈ મૃગલો નાદ સાંભળવા દોડી જાય. સુનો તઈ નાદ પ્રાણદાન દેવે. આ દેહ શીશ ન ડરાય. ગુરુ છે લગ્ની કઠિની. કદાચ એને મારી નાખો ને તો એ માથું લઈ લે, ડરે બરે નહીં. આટલી વ્યવહાર થાય. જાગદેવ મહારાજના કહેતા સેવક અને ઓટલા ઉપર બેઠેલા નિવૃત્તિનાથ સંત જ્ઞાનેશ્વર અને સોપાનદેવ અને મુક્તાદાય આ 4 ઘર ઓટલા ઉપર બેસી અને જ્યાં ચાંગદેવ આવતો તો ત્યાં એને ઓટો ઉતાર્યો. અને ચાંગદેવ વિચાર કર્યો કે મારા હાથમાં નાગની ચાબુક છે અને હાવજ ઉપર હું બેસું છું અને મારે આ 18,000 સેવક છે તો પણ મેં તો આ ચેતન છે એટલે એને પ્રેમ કર્યો એટલે કબજે થઈ ગયું છે. પણ આ જળ ઓટલો કેમ આપવો? કેમ કે આ પૃથ્વી જળ તેજ વાયુ અને આકાશ 5 તત્વોની જળ કરવી છે. સુંદરકાંડમાં દરિયો બોલ્યો છે ગગન સમીર અનલ જલ ધરણી ઇનકે નાથ સહર જડ કરણી. એ નાથ અમારે તો જડ કરવી. કોકના વડે હોય એટલે જડ કહેવાય.
આ લાકડાનું બટકું હોય એ અહીંથી લઈને અહીંયા આપણે મૂકી દેતા હોય, મેળાઈ ન જાય. એટલે કે ગુરુ છે લગ્ની કઠીને મેરે ભાઈ. પછીની કડીમાં કે છે ચાતક સ્વાંતિ બિંદુ પાપ્યા છે. તો ચાંગદેવ કહે છે કે મને આ જળને શીખવાડો વિચાર તો કે આવજો. એટલે ચાંગદેવ ગરજ હોય ને અકલ ન હોય એટલે અહીંયા ગયો. મુક્તાબાઈ હતો નાતા હતા અને ચાંગદેવ આવડા જે સંત નાગેશ્વર સોપાનદેવ એ સમિતિ લેવા ગયા. સૂકા લાકડા રોટી કરવી જોઈ તો ગયા. તો અંદર નાતા હતા એટલે એક કક્ષમાંથી બીજા કક્ષમાં અને જ્યાં ત્રીજા કક્ષમાં ગયા તો માતાજીને નાયા જોઈએ એટલે પાછા એટલે કે મુક્તાબાઈ બોલ્યા ચંદ્રાક્ષર બેન ફટરે ભૂંડા હજી તને ચામડું દેખાય છે? ફટરે ભૂંડા હજી તને ચામડું દેખાય છે? પછી આવ્યા ફૂલ વીણીને સમિતિ વીણી લાકડા એટલે આવી ગયા ચાલતે. તો એમ કીધેલું કે તમારા જે સેવક છે એનું એક માથું રહેતા. એટલે ચાંગદેવે કીધેલું કે મારા 20,000 સેવકો છે એ 20,000 એમાંથી એક માથું જોઈ. કેમ કે તમે રોજ માલ મલિદા ખાવ છો અહીંયા આવી અને ગીરની ભેંસના ગાયના દૂધ પીવો છો, થોડીક આપ દહીં ખાવ છો, મારું ઘી ખાવ છો, ઓઇલિંગ થઈ જાય એટલે હા અને ખૂબ જમો છો, પ્રાણ પાછળ તૈયાર છે એમ કહો છો તો એક જણું માથું હોય છે તમારા 20,000 આ એક ગરજપારી કરી છે. હા અને જે માથું છે એ આમાં ગરજપારીમાં થઈને અહીં મારી બાજુમાં બોલાઈ જાય. બાકી જેટલી મોટી વાળે ને એમ ધોળાઈ જાય ઘર ભેગી થઈ જાઓ ઘર ભેગી થાય. એલા કોઈ નથી. એટલે કે ચાંગદેવજી માથું લઈ આવ્યા તો કે ના તો કે તો પછી કેમ તમને સમજાવો? પણ હવે એ ભયા ગયા તો કેમ? એટલે કે એ ભલે ને વયા ગયા તમારે માથું છે પણ માથું હું તમને આપી તો સમજશે કોણ? માથું તારું છે કે તું માથું છો? તો કે માથું તો મારું. માથાને સમજવું છે કે તારે? તો કે ના સમજવું છે અઘરું આ પડે છે. અર્થમ તેનું મથક મૂકી અને વર્તી દેવું. છોકરા કોઈ સારી વાત કરે, કોઈ નિંદા કરે, કોઈ ચોરી કરે એની અસર ન સારી રીતે. તો ટૂંક માટે જઈ જવો એટલે બેટાએ કહી અને તમે બાપાએ બનાવી તાર શું કરવું? બાપા મુજબ બેટા बाप बनू तो साहेब सबका बाप है. बेटा किसी का नहीं. बेटा होकर जन्मे तो वो साहेब नहीं. એટલે કે તારે સમજવું કે માથાને તો કે સમજવું છે પણ મારે તો આ માથું પીવું ભાઈ 20,000 ચેલાના માથા આપ્યા કોઈ કે ન આપ્યા અને તને બધા ભાઈ મારા તો કે હા તું ભાઈ તો પછી તારે તો માથું પૂજાઈ જાય. અને હવે હું એમ જાઉં મારી મેં મુક્તા તને સમજાવું છું કે તું તારા ઉપર ધ્યાન નથી ગયું એને તને છે પુરુષ નહીં દેખાય. હા બોલે છે ને એ પાવૈયો નથી
સ્ત્રી નથી અને પુરુષ નથી. અને આજે હું તને ફેસલો કરતો ત્યારે જડ ઉપર પ્રભુત્વ મેળવવું છે ને તો કે હા જાંગ દેવે માથું આવ્યું આજે માથુંની ધૂપ મેં કી મેં તો માથુંની ધૂપ મેં કી મારા સદગુરુ સાહેબના ચરણ કમળમાં મેં માથું દીધું. હવે માથું મૂકી એટલે આંખ કાન નાક ચામડી અને મોઢું પાંચ વયા જાય કે આંખ તમે કાઢી લો કાંઈ જો હટતે એ કાન કાંઈક સાંભળવા કાપી લો તો કાંઈ ભૂંગવા નાક કાપી લો કાંઈ ચાકુ હોય તો જીભ જોઈએ છે છેકી લો ચાકુમાં તો હા પ્રથમ પહેલું મસ્તક મૂકી હેલું છે બોલું હેલું છે બહુ ઓછી ના કોઈ ઓછું એકવાર મહેસાણા આવું ને રાજી રાજી અમે અહીંયા કરો ને આ કરો ભેગો બે દી પછી પાછો આવું 4 દી પછી પાછો આવું કોઈ ભાઈ શું પાટલા કેવો પતી ગયો હવે આપણે શું કીધા મકાન છે ઉજામાં મકાન છે હારી બધી ઉજામાં છે ત્યાં છે મમ્મીયામાં ગાય ઉપર બે માથું જેવું માથું આવ્યું એટલે હૃદય 5 વિષય ગયા સુરતા ગગનમાં મેં તો નામ સાહેબ કા હવે મારે નથી યોગ થાકો હતો કે હાથમાં નાની ચાબો અને અવાજ ઉપર બેવું છું અરે કાકા પણ આ જો જડ ઉપર પ્રકૃતિ ઉપર જડ ઉપર ને પ્રકૃતિ ઉપર પ્રભુ પ્રભુતા કો સબકો ભજે પ્રભુને ભજે નહીં કોઈ એક વાર જો પ્રભુને ભજે તો પ્રભુતા દાસી હોય પ્રકૃતિ તો દાસી થઈને રહે પછી ઘટના એવી ઘટી બીજો દાખલો લીધો કે ચા તક શાંતિ બિંદુ કા સંત નાસર કીધું જાંગદેવ પાણી રૂપી ફૂલડા અત્યારે બધા ફૂલ હવા કેવા સસ્તા મગવતા કાલે તમે જો નીમ પડતા જશે અને પરમ દિવસે તાવ લગાઈ જશે વાણી રૂપી ફૂલડા કેટલા પગાર સુધી આપણને દારૂ નાખવા આવે છે છતાં એની વાણી આપણે લઈ શીખવું એ કોઈની કર્માઈ ભગવદ ગીતા કે વાણી રૂપી ફૂલડા ચરણમાં આ છોડી અમારે સોમતી મૈયા દાસુ ચાને વચન આવડતું હોય બેટા ચાને ગા ભલે બેનો છે શરમાવાય ગા